ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે અને વાગવામાં કહીને તો મિત્રો 6:30 વાગ્યા છે અને પાણી વારવામાં કહીને તો આજ તો બધું પી ગયું, કારણ કે 1 hour later. 1.5 કલાક નીંદર આવી ગઈ હતી, મેં પી ગઈ બધું ભાઈ. પી જ જાય ને ભાઈ, નીંદર આવી જાય એટલે પછી કંઈ બાકી છે માંડવી પાવામાં, એટલે કાઠીએ સલીને જાતો જ હશે. હું તો જોવા ગયો નથી ઓલરેડી, નકર જો અહીંયા આપણે પાણી પાવાનું કામ કર્યું છે, જો તમને દેખાતું હોય તો જો અહીંયા પાણી ઉરલે છે, નકર અહીંયા પહોંચી ગયા. આ સુધી તો અહીંયા સુધી પીધો છે, અહીંયા એટલી જાયરું બાકી છે અને અહીંથી નકર એટલું જ બધું રેત બેગ ફેરવવું પડત તો પાણીનું તો કામ કમ્પ્લીટ ડન થઈ જાત. પણ અત્યારે બપોર સુધીમાં થઈ જાય ડન, પણ આ છે ને 8 પાટલા રહી ગયા જો, કારણ કે મસ્ત મજાની મને ભાઈ નીંદર આવી ગઈ હતી, સૂઈ ગયો. બીજું શું થાય, સૂઈ ગયો ભાઈ. હવે કાઢીએ જાતમાં ખ્યાલ જે થયું તે સારું થતું હોય ને તો જો મસ્ત મજાના સૂરજ ભગવાન ઉગી ગયા જો. હાલો મિત્રો, વાગી ગયા છે 8:30 અને પાણી પાવાનું મસ્ત મજાનું હજી એમને 1 નંબરનું કામ હાલે જ છે. કાલનું હાલે છે ભાઈ, ઘટે એમ નથી. જો અહીંયા પાણી પાવાનું કામ પી ગયું છે. અહીંયા 3 કટકા હતા ને રાતના પી ગયા હતા, સીધો થઈ ગયો કટકો. હવે અહીંયા પૂગ્યું છે લગભગ, અહીંયા સુધી છેક સુધી નહીં પૂગે, અહીંયા પૂગશે હવે લગભગ 1 ફેર ફેરવવું પડે કે 2 ફેર, કટોકટી છે. હજી ફેરવવું પડે, 1 કે 2 ફેર ફેરવવું પડશે અને પછી ડાયરેક્ટ ઉપર. જો આટલો ભાગ છે અહીંથી ઉપર 1 કે 2 નાખવું. લાઇટ જો રહે ને અત્યારે તો ભારી મસ્ત મજાની છે, રહે ને તો 1 નંબર ડન પી જાય છે. બપોરે જ પી જાય. લાઇટ ઉપર આધાર મિત્રો, લાઇટ મુદ્દો અમારા માટે લાઇટ. જો પાણી ભલે વયું ગયો, આજે થોડુંક વધારે ઉતરી ગયું છે. આજે જો ઓલી હરિયો હજી દેખાણું છે, આપણે જે સ્તર કહીએ ને એ હજી આથી હેઠે દરા છે. મસ્ત મજાનો પંખો હાલે છે આપણે ઓયડીમાં, અને મસ્ત મજાની કહી તો આપણે કલાક એક વધારે અહીંયા નીંદર ચડી ગઈ હતી મિત્રો. પંખો હાલતો હતો ને, સવાર ટોપલી કશું નીંદર ના આવે મિત્રો. પાણી વારતો હોય એ કોમેન્ટ કરી દેજો મિત્રો, સવાર ટોપલી નીંદર આવે કે ન આવે. જો ભાઈ, સાસની બોટલ નીકળી છે, સાનો ફરમો નીકળ્યો છે. આને શું કહેવાય ખબર? કમડાલ, મિલ્કન કમડાલ કહેવાય ભાઈ. હવે એમાં જોઈએ શું નીકળી. ગરમ વસ્તુ છે ના ભાઈ લાડુ છે ગોળ ઘીનો, કંઈ ઘટે એમ નથી હો ભાઈ. અને સાથે જો કેરીના આથણા બે છે, જો આમાં દેખાય ને ભાઈ વાત ના પૂછો ભાઈ. ચાલો હીરાવું ખાઈ લઈએ, પછી મસ્ત મજાનો ચા પીએ એટલે મજા આવે. મસ્ત મજાનું હીરાવી લીધો, મસ્ત મજાનો ચા માથે પી લીધો, ચાનો ધોજ મારી લીધો છે. અને હવે હું ખપ જતો આવું પાટલા, નગર પાટલા વરી ખલી જાહે કાઢીએ બારું પાણી, એટલે હું જાઉં કાંઈ ખપ કરતો જતો આવું પાટલા મિત્રો. હાલો ભાઈ, આપણે ચા પીવા આવી ગયા છે મસ્ત મજાનો. અને અહીંયા જો આ MP वाला फिर से सा लगा रहा है, सुला जला रहा है. सबना कितने बजे भाई? अभी तैयार है, अब सुला सगेगी, अब चाय बनेगी. देखो मूंगफली इस साइड की चाय पिएगी मासी साल उसको. लाइट આવી ગઈ ઓય, લાઈટ આવી ગઈ હા આવી ગઈ એમ. આવેલા ભાઈને ફુવારા હાલે છે ભાઈ લાઈટ આવી ગઈ છે. મારે મોટર ચાલુ થઈ જાય ઓલો છે ને જીવો આપણે હા હાલે. એ ઠામ બિચારી, આ ઠામ બિચારવા વારે હ ઓછે દૂધ મીઠો લાગે. આ સા પીવા બકે ને દૂધ થોડુંક નાખે, ટોપડીમાં કામ સોટી જાય સા. દૂધ આખો દૂધ નો જ કર્યો તો કાઈ. પાણી નાખી દીધું છે, ટોપડી પાણીની પાઇપ હતી દીધી. એમ જોતા આયા સા બનાવવા વાળો એવું આરામ કામ કરું આનું. એક તો અમારે કિલોમીટર કાપીને આવું, અહીંયા આગળ લખી ગયો ઓલો ભાઈ કિલોમીટર, ખબર છે ને તને? 600 મીટર, 600 ને 600 1200 મીટર થઈ, 1200 મીટર હાલીને આવ્યો.
હા એમાંય કારો એ ખાંડતા બસ તો કર્યું એટલે 2 ખોબા નાખી દીધી ભાઈ છે. તો આપણે આગળ સલ્ફર ચાલુ કરવાનું છે. અહીં પંપમાંથી જાય છે સલ્ફર, એ મેં તમને નહોતું બતાવ્યું. કટકામાં જો આપણે પંપમાં ચડાવી દીધું. હવે છે ને પાટલા પગું આવ્યા ને એટલે સલ્ફર ચડાવી દેવાનું. એ પહેલાં હવે કલાક પછી ચડાવી દઈએ ને એટલે બધે પાટલામાં વયું જાય. જે અહીંયા પંપ રાખેલ છે આપણે ચાલુ કરી દીધું. જો સલ્ફર છે ને આમાં જવા માંડ્યું. હવે તમે જોઈ શકો આગળ જો પાણી છે. આગળ કેવું આશરું કપૂર 1 નંબર હતું. જો સલ્ફર હજી પી ગયું છે. જો અહીંયા જો આવી ગયું. હવે પંપ 10 થી 15 મિનિટ હાલશે એટલે તો લગભગ પાટલા 100% પહોંચી ગયા છે. એટલે બધી સલ્ફર વયું જશે ભાઈ. બોટું પહેરી લીધા છે પાછા. અને વાગવામાં મિત્રો હું તમને કહું ને 3 વાગી ગયા છે. મસ્ત મજાની થોડીક નીંદર કરી લીધી અને મસ્ત મજાની તડકી છે. અને જાવું છે દરબારીએ, કારણ કે લાઇટ તો વહી ગઈ હતી 12 વાગે વહી ગઈ હતી. 12 વાગ્યાનો આવતો હતો તો હું કરે જમીન મસ્ત મજાની નીંદર કરી લીધી. હવે જઈ લાઇટ આવી છે. હવે હેલો મિત્રો, વાગી ગયા છે 5 અને જો હવે આપણે પાણી પાવામાં બેટી પત્રીમાં કેટલું રહ્યું બાકી તમને કહું. લાઇટ પી ગઈ અત્યારે મિત્રો, પી ગઈ લાઇટ આવી ગઈ છે મસ્ત મજાનું. અને હવે પાવામાં જો આ નાખું વરી જાય ને એટલે 1 નાખું રહ્યો અને જો સલ્ફર જો ગમે જાય કાંઈ. અને જો બીટી બત્રીમાં આમાં તો પાણી ઓલરેડી પી ગયું હતું. એટલે જો એની ચમક અલગ રીતની છે. અને વાદરા જોઈ લ્યો ભાઈ, આકાશમાં ડ્રોઈંગ કેમ કર્યું હોય આપણે ભગવાન ભાઈ, ડ્રોઈંગ કર્યું છે. જોઈ લ્યો વાદરા ભાઈ. સૂરજ ભગવાન જો આમ થોડાક વાદરા હેઠે આવે ને એટલે 1 નંબરનું વેધર થાય. અને એસટી બસ જાય છે 5 વાગ્યાની ખંભાળીએ. જો અમારા ટાઈમ છે ને મિત્રો ઘડિયાળમાં તો બહુ ઓછો જવું પડે. રોયડી થોડું ધ્યાન રાખો ને એટલે ખબર જ હોય કે આટલા વાગ્યાની જ બસ નીકળે. એટલે ટાઈમ ઓછો જવો પડે. જો સલ્ફર સફેદ દોર્યો થતો આવે મિત્રો. હવે સલ્ફર કેવું ગણ કરે એ કહેજો. હું તો ઓલરેડી વરસનું પાઉં, મને ફાયદો લાગે એટલે પાઉં છું. તમે કોઈ પાતા હોય તો કહેજો. જરાક જિંદગી કોમેન્ટ કરજો પવાય કે ના પવાય. કે રોગા પૈસા જાય પાણીમાં જ જઈને ભાઈ. જો સલ્ફર લીધું અને આવી જાય છે પાણીમાં. એ પૈસા ને કે પાણીમાં જ જાય. ફાઇનલી મિત્રો જો ગાડી સેટ કરી લીધી. અને નાખું વરી ગયું સેલું નાખું જાય છે. અને આપણે જો આ ડોલને ઓલી ગોથીને સલ્ફરની ધોઈ નાખીએ એટલે કામ થઈ જાય ડન 1 નંબર. એટલે હાલો વિડીયોમાં બનાવી કમ્પ્લીટ કરી નાખો. અને હવે રહ્યા તો 4 જ પાટલા પાવાના બસ કામ પૂરું બીજી બત્રીનું. અને સનસેટનો ટાઈમ મસ્ત મજાનો થઈ ગયો. સૂરજ ભગવાન આવેલા છે તેના ઘરે જઈ લ્યો. વાદરાનું સીન મસ્ત આવે ભાઈ. ભગવાનની કેમ ડ્રોઈંગ કર્યું હોય ને જઈ લ્યો. ઓરેન્જ કલરની છે મસ્ત થયો છે ભાઈ. કમ્પ્લીટ થઈ ગયું. તો ભાઈ બહુ વિસરાય બેડકા ડોલ બોલ બધું વહી ગયું છે. એક નાકું છલે છે. ફાઇનલી મિત્રો ઘરે પૂગી ગયા છે. 7:30 વાગી ગયા છે. ને જો મારો સંપલ છે ને વાડીએ જ ભૂલાઈ ગયા. બૂટું વહી હતા ને રસના સંપલ પહેરી લીધા છે મસ્ત સસ્તા ને સારા. અમારે જો અહીંયા હીરુબેન રમે છે. અને આવ્યા ભેગું તો કામ હોય જ. દૂધ દેવા ગામમાં જવાનું છે. ચાલો હું દૂધ દેતો આવું. જો હજી તો પૂરી ગયા હતા ભાઈ. કે દૂધ દેવા જવાની બાકી છે. ગાડી ત્યાં હતી ને એટલે દૂધ હું કામમાં ભરતા આવું. જો આ હીરુને કંઈક મગાવું તો આવ્યું. હું જોઈ તારે પાર્લેજી બિસ્કુટ. હાલો ઓકે ડન લેતો આવી.